ગુજરાતી બાળ વાર્તાઓ. આ ઉનાળાએ જંગલમાંથી ફક્ત પાણી જ નથી છીનવ્યું, ઘણા લોકોનું જીવવું પણ મુશ્કેલ બનાવી દીધું હતું. ઘણા વર્ષો પહેલાં સૂકી પહાડીઓ અને બળી ગયેલા જંગલ વચ્ચે એક નાનું વસવાટ હતું. દર વર્ષે ઉનાળો આવતો, પરંતુ આ વખતની ગરમી કંઈક અલગ જ હતી. સવારે સૂરજ નીકળે તે પહેલાં જ જમીન ગરમ થઈ જતી હતી. બપોર સુધીમાં હવા પણ આગ જેવી લાગતી હતી. મીનુ માસી અને કેટલાક પક્ષીઓ એક ઝાડ પાસે ઊભા હતા. હે ભગવાન! મિત્રો, ઉનાળો બરાબર શરૂ પણ થયો નથી, છતાં આપણા જંગલમાં ગરમી ખૂબ વધી ગઈ છે. જો આવું જ ચાલતું રહ્યું તો થોડા મહિનામાં અહીં જીવવું મુશ્કેલ થઈ જશે. હા મિત્રો, હજુ બપોર પણ થઈ નથી, છતાં આપણને ખૂબ ગરમી લાગી રહી છે. હવે આપણે અનાજ એકત્રિત કરવાનો સમય બદલવો પડશે. શિયાળામાં આપણે બપોરે જતા હતા, પણ હવે આપણે સવારે વહેલા ઉઠવું પડે છે. હા, કાલથી આપણે પણ એવું જ કરીશું. હવે આપણે સવારે જ અનાજ એકત્રિત કરવા જવું પડશે. સવારે વહેલા બધા અનાજ શોધવા નીકળ્યા. પહેલાં તેઓ બપોર સુધી બહાર રહેતા, પરંતુ હવે બપોર પહેલાં જ ગરમ પવન શ્વાસ લેવામાં તકલીફ કરાવતો હતો. ઘણા કલાકો સુધી શોધ્યા પછી પણ તેમને ખાસ કંઈ મળ્યું નહીં. થાકીને બધા એક સૂકા વૃક્ષ પાસે બેસી ગયા. હે ભગવાન, શું થઈ રહ્યું છે? જંગલો દિવસે ને દિવસે અદૃશ્ય થઈ રહ્યા છે. પહેલાં અહીં ઘન જંગલ હતો, હવે જુઓ, બધે ખાલી જમીન જ દેખાય છે. જો આ ચાલુ રહ્યું તો આપણે નાશ પામીશું છો. અરે મીનુ માસી, તમે આટલું બધું ટેન્શન શું કામ લો છો? અત્યારે જે કોઈ અમારો વિડીયો જોઈ રહ્યો છે તે ચોક્કસપણે નજીકના ખુલ્લા મેદાનમાં આપણા માટે એક વૃક્ષ વાવશે. સાચું કીધું ને દર્શકો? તમે અમારા માટે એક વૃક્ષ વાવશો ને? આપણે અનાજની શોધમાં થોડું આગળ જવું જોઈએ. સીમાએ ધીમા અવાજે કહ્યું, આપણે પાછા ફરીએ. ત્યાં માણસો રહે છે, ત્યાં આપણને અનાજ નહીં મળે. નહીં સીમા, આપણે આગળ જઈએ. અહીં તો હવે કંઈ બચ્યું નથી. કદાચ આગળ કંઈક મળી જાય. બધા સાવધાનીથી આગળ વધ્યા. માનવ વસાહતની નજીક પહોંચતા જ તેમને અચાનક ઠંડી હવાની લાગણી થઈ. એક ઘરની બારીની બહાર માટીનું મોટું કુલર ચાલતું હતું. અંદરથી ભીની ઠંડી હવા આવી રહી હતી. મીઠું આશ્ચર્યથી બોલી, આ શું છે? માણસો ગરમી સામે બચવા માટે આવી વસ્તુઓ બનાવે છે. પાણી અને હવાના ઉપયોગથી ઘર ઠંડુ રાખે છે. આ કુલર છે. કાશ મારી પાસે પણ આવું કંઈ હોત તો આ ગરમીમાં ઘણી રાહત મળેત. એ વાત સાંભળીને ગોરી હસી પડી. અરે સીમા, તારું પોતાનું ઘર પર નથી, તું કુલર ક્યાંથી લગાવશે? પહેલાં પોતાનું ઘર તો મજબૂત બનાવ. તું તારું ઘર સંભાળ ગોરી, હું મારું જોઈ લઈશ. અરે તમે બંને એટલીસ્ટ સમય અને જગ્યા જોઈને લડતા હોવ તો અત્યારે લડવાનું બંધ કરો. તમે બંને પછી લડી શકો છો. પહેલાં આપણે અહીં જે કામ માટે આવ્યા છીએ તે પહેલાં પૂરું કરી લઈએ. થોડા પળો માટે બધા શાંત થઈ ગયા. થોડા સમય પછી તેમને એક ઘરના આંગણામાં અનાજ મળ્યું. બધાએ ઝડપથી અનાજ ભેગું કર્યું અને પાછા ફરી ગયા. રાત થઈ ગઈ. અરે સાંભળો ને કુકુના પાપા, આજે અમે અનાજની શોધમાં માનવ વસાહતમાં ગયા હતા. ત્યાં એક ઘરની બારીની બહાર એક કુલર લગાવેલું હતું. ઉનાળામાં કુલર ઘરને ઠંડુ રાખે છે. અરે મીઠું, મને કુલર વિશે બધું ખબર છે. દરેક માણસો પાસે કુલર હોય છે અને એસી નામની બીજી કોઈ વસ્તુ પણ હોય છે. હવામાન ગમે તેટલું ગરમ હોય, એસી સાથે વ્યક્તિ શિયાળામાં જેટલું ઠંડુ રહે છે તેટલું જ પોતાનું ઘર ઠંડુ રાખી શકે છે. પરંતુ તે ઘણી વીજળી વાપરે છે. તેથી જ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એસી લગાવતું નથી. અરે પતિદેવ, તમને આ બધું કેવી રીતે ખબર? મારો એક ફ્રેન્ડ છે જે માનવ વસાહતમાં રહે છે, તેને મને કહ્યું હતું. કાશ આપણે પણ આપણા ઘરની બારીની બહાર પણ કુલર લગાવી શકીએ. ચાલો, હવે બહુ મોડું થઈ ગયું છે. આપણે કાલે આ વિશે વાત કરીશું. આપણે હવે સૂઈ જવું જોઈએ.
મીઠું અને એનો પતિ જગ્ગુ સૂઈ જાય છે. અરે સીમા, તું શું વિચારી રહી છે? તું જ્યારથી અનાજ લઈને ઘરે આવી ત્યારથી ખૂબ ગુસ્સે લાગે છે. હું ગુસ્સે ના થાઉં તો હું બીજું શું કરી શકું પતિદેવ? આજે તે ઘમંડી અને કપટી ગોરી બધાની સામે મારી મજાક ઉડાવતી હતી. મને સરખી રીતે કે શું થયું એક્ઝેક્ટલી? સીમા બુરાને બધું વાત કહે છે. અચ્છા, તો આ વાત છે. આ ગોરી ભાભીએ સારું નથી કર્યું. પણ આ બધામાં વાંક તમારો જ છે. તમે આવી કાળઝાળ કાતિલ ગરમીમાં મારા માટે એક ઘર પણ બનાવી નથી શક્યા. તમે હવે સાવ બદલાઈ ગયા છો. પેલા તો તમે આવા નહોતા. મને કેટલો પ્રેમ કરતા હતા અને હવે મારે તમારા લીધે બધાનું સાંભળવું પડે છે. કંઈ નહીં, છોડ સીમા. હવે બહુ મોડું થઈ ગયું છે. એ બધું આપણે કાલ વાત કરીશું. આપણે સૂઈ જવું જોઈએ. ભૂરા અને સીમા પણ સૂઈ જાય છે. સવાર થઈ ગઈ છે. સીમા જાગે તે પહેલા ભૂરો જાગીને ઘરની બહાર નીકળી જાય છે. થોડા સમય પછી સીમા પણ જાગે છે. અરે આ શું હું સ્વપ્ન જોઉં છું? આજે ભૂરેજી મારા પહેલા જાગી ગયા અને ચાલ્યા પણ ગયા. કાલે મેં ગુસ્સામાં વધારે જ ખીજાઈ લીધું એમને. ખોટું લાગી ગયું હશે. એનીવેઝ, એક કામ કરું, પતિદેવ આવે તે પહેલા અનાજ ગોતી લાવું. એ આવશે ત્યારે હું એને મનાઈ લઈશ. બપોર સુધીમાં સીમા અનાજ લઈને પાછી આવે છે. ત્યાં સુધીમાં ભૂરો કાગડો પણ ઘરે આવી ગયો હતો. અરે સીમા, તું ક્યાં ગઈ હતી? હું તો અનાજ લેવા ગઈ હતી. પણ એ બધું છોડો, મને એમ કહો પતિદેવ કે આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે? આ જિંદગીમાં ચમત્કાર કેવી રીતે થયો? તમે આજે વેલા કેમ જાગ્યા? દરરોજ તો હું માથાકૂટ કરીને થાકી જાઉં તોય જાગતા નથી તમે. સીમા, હવે તું જોતી રહેજે કે આ તારો પ્રિય પતિદેવ ભૂરો તારી ઇન્સલ્ટ કરવાવાળા વ્યક્તિ પર કેવી રીતે બદલો લે છે. શું મતલબ? એ તને સમજાઈ જશે થોડાક દિવસમાં. આટલું કહીને ભૂરો ત્યાંથી જતો રહે છે. હે ભગવાન, કોણ જાણે હવે ભૂરેજીના ખુરાફાટી મગજમાં શું ચાલી રહ્યું છે. બસ હવે ચોરી ચાકરી ના કરે તો સારું. બીજી બાજુ ભૂરો કોઈને કહ્યા વગર તે જંગલના જૂના ભાગમાં ગયો અને એક ઝાડ પર બેઠો હતો. જો માણસો ગરમી સામે લડી શકે તો આપણે કેમ નહીં? તે દિવસ પછી ભૂરો બદલાઈ ગયો. ભૂરો કાગડો કામે લાગી જાય છે. 2-4 દિવસની મહેનત પછી તે વાંસની લાકડીઓથી એક ભવ્ય ઘર બનાવે છે અને બારીની બહાર માટીનું કુલર પણ લગાવે છે. પછી ભૂરો સીમાને તેના નવા ઘરમાં લઈ જાય છે. અરે વાહ પતિદેવ, ભગવાન દરેક સ્ત્રીને તમારા જેવો પતિ આપે. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે મારી ઇન્સલ્ટનો આ રીતે બદલો લેશો. આ તો કંઈ નથી સીમા. અંદર તો ચાલ. તને ઉનાળામાં શિયાળો ના લાગે તો મારું નામ ભૂરો નહીં. સીમાને અંદર જતાની સાથે જ ખરેખર ઠંડી લાગી. પણ પતિદેવ, તમે આ બધું કેવી રીતે કર્યું? મેં પહેલા વાંસની લાકડીઓથી ઘર બનાવ્યું. પછી બારીની બહાર મેં ઉપર અને નીચે પાણીની ટાંકીઓ સાથે માટીનું કુલર બનાવ્યું. પાણી માટીના કુલરને ભેજયુક્ત રાખે છે. મેં છત પર ઉપર એક પંખો લગાવ્યો જે મોટા પાંદડાઓથી બનેલો હતો. મેં તે પંખાને માટીના કુલરની અંદર પંખા સાથે વેલા વડે જોડ્યો. જેમ જેમ ઉપરનો પંખો પવનથી ફરે છે તેમ નીચેનો પંખો પણ ફરે છે. પાણીને કારણે માટીનું કુલર ઠંડુ રહે છે અને એ જ ઠંડક કુલરના પંખા દ્વારા ઓરડામાં આવે છે, જેના કારણે આપણું આખું ઘર ઠંડુ રહે છે. તમે ખૂબ જ સરસ કામ કર્યું છે પતિદેવ. હવે મરવા દો એ ગોરીને. એની ઇન્સલ્ટ ના કરી નાખું તો મારું નામ પર સીમા નહીં. ગોરી અને મીઠું એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે સીમા ત્યાં જાય છે. કેમ છો ગોરી અને મીઠું? અહીં શું કરી રહ્યા છો? અરે યાર સીમા, શું કહું, આ ગરમીથી એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે ગરમીથી બચવા અમે અહીં આવ્યા, પણ અહીંયા તો ઘર કરતાં પણ વધારે ગરમી છે.
એવું હોય તો કુલર લગાવી દે તારા ઘરમાં ગોરી. એ દિવસે મને કહેતી હતી કે કુલર લગાવવું મારું કામ નથી. પણ જોઈ લે આજે તારી હાલત કેવી છે. હા, મને તો બહુ ગરમી લાગે છે. હું તો ચાલી કુલરની હવા ખાવા. બાય બાય. આટલું કહીને સીમા ત્યાંથી જતી રહે છે. આ શું બોલીને જતી રહી સીમા કુલર અને એના ઘરમાં? એની પાસે તો ઘર પણ નથી. જઈને જોવું પડશે કે વાત શું છે. મીઠું અને ગોરી સીમાના ઘર પાસે જઈને જોવે છે કે એનું મોટું આલીશાન ઘર છે અને કુલર પણ છે. થોડી જ વારમાં ભૂરા અને સીમાના ઘરના સમાચાર આખા જંગલમાં ફેલાઈ ગયા. દૂર દૂરથી પક્ષીઓ તેમના ઘર જોવા આવ્યા અને પોતપોતાના ઘરે ગયા અને તેમના જેવું માટીનું કુલર બનાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ નિષ્ફળ ગયા. થોડા જ દિવસોમાં દૂર દૂરથી લોકો તેનું ઘર જોવા આવવા લાગ્યા. કેટલાકે તેની બનાવટ નકલ કરવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ સફળ થયું નહીં. બધાની જેમ ગોલુ અને ગોરી પણ કુલર બનાવવાની ટ્રાય કરી રહ્યા હતા, પણ તેમનાથી ના બન્યું. હે ભગવાન, આ ગરમીમાં સવારથી મહેનત કરી રહ્યા છીએ છતાં પણ કુલર ના બન્યું. કેટલી ગરમી લાગી રહી છે. ફક્ત ભૂરો જ એવું કુલર બનાવી શકે છે. પ્લીઝ ગોલુજી, કંઈક કરો ને. હું પણ મારા ઘરમાં કુલર લગાવવા માંગુ છું. જો તે એ દિવસે બધાની સામે સીમાની મજાક ન ઉડાવી હોત, એની ઇન્સલ્ટ ન કરી હોત, તો આ બધું ન થયું હોત. ફક્ત ભૂરો જ એ કુલર બનાવી શકે છે. અને હવે હું કયા મોઢે એની મદદ માંગુ? કાલે સવારે આપણે બંને તેના ઘરે જઈશું. હું સીમાની માફી માંગીશ. હું તેને સોરી કહીશ. એ પછી કદાચ ભૂરો અને સીમા આપણી મદદ કરે તો? સવાર થઈ ગઈ છે. ગોલુ અને ગોરી ભૂરાના ઘરે જાય છે. ગોરીએ માથું નીચે કરીને કહ્યું, સીમા, તે દિવસે મેં તારી મજાક ઉડાવી હતી. મને માફ કર. થોડા સમય સુધી શાંતિ રહી. ભૂરા, શું તું મારા ઘરની બહાર પણ આવું કુલર બનાવી શકે છે? હા હા ભાઈ, કેમ નહીં, હું ચોક્કસ બનાવીશ. પણ મને દુઃખ છે કે જ્યારથી મેં કુલર લગાવ્યું છે ત્યારથી બધા તેને જુએ છે અને મારી જેમ કરવાનો પ્રયાસ કરે છે, પણ કોઈએ મને મદદ માંગી નથી. હા ભૂરે, તું સાચો છે. દુનિયા આવી જ છે. ગરમી સામે લડવું એકલાએ શક્ય નથી. જો બધા સાથે કામ કરીએ તો કદાચ આ જગ્યા ફરી જીવંત બની શકે. એ દિવસ પછી ભૂરો અનાજના બદલામાં બીજા ઘરોને આશ્રય સ્થાનો માટે પણ માટીના કુલર બનાવવા લાગ્યો. ધીમે ધીમે સૂકા વિસ્તારમાં ફરી થોડું જીવન પાછું આવવા લાગ્યું. લોકો ફરી વૃક્ષો વાવવા લાગ્યા. તપતી જમીન વચ્ચે ફરી લીલોતરી દેખાવા લાગી.